આજે તમે કેમ છો? એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન થશે હાઉ આર યુ ટુડે? આજે એટલે ટુડે. આજે તમે કેમ છો? હાઉ આર યુ ટુડે? બીજું વાક્ય છે મને ખૂબ સારું લાગે છે. એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન થશે આઈ એમ ફીલિંગ ગ્રેટ. મને ખૂબ સારું લાગે છે. આઈ એમ ફીલિંગ ગ્રેટ. નાસ્તામાં શું છે? એવું કોઈને ઇંગ્લિશમાં પૂછવું હોય તો પૂછશું કે વોટ્સ ફોર બ્રેકફાસ્ટ? નાસ્તામાં શું છે? વોટ ઇઝ ફોર બ્રેકફાસ્ટ? મને થોડી કોફીની જરૂર છે. એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન થશે આઈ નીડ સમ કોફી. મને થોડી કોફીની જરૂર છે. આઈ નીડ સમ કોફી. મારી ચાવીઓ ક્યાં છે? એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થશે વેર આર માય કીઝ? મારી ચાવીઓ ક્યાં છે? એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન થશે વેર આર માય કીઝ? ક્યાં એટલે વેર. ચાલો ફરવા જઈએ. લેટ્સ ગો ફોર અ વોક. ચાલો ફરવા જઈએ. લેટ્સ ગો ફોર અ વોક. બહાર ખરેખર ગરમી છે. તો એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન થશે ઇટ્સ રિયલી હોટ આઉટસાઇડ. આઉટસાઇડ એટલે બહાર. બહાર ખરેખર ગરમી છે. ઇટ્સ રિયલી હોટ આઉટસાઇડ. શું તમને આઈસ્ક્રીમ ગમે છે? ડુ યુ લાઈક આઈસ્ક્રીમ? શું તમને આઈસ્ક્રીમ ગમે છે? એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન થાય છે ડુ યુ લાઈક આઈસ્ક્રીમ? ગમવું એટલે લાઈક કરવું. હું મારું પાકીટ ભૂલી ગયો છું. આઈ ફોરગોટ માય વોલેટ. હું મારું પાકીટ ભૂલી ગયો છું. આઈ ફોરગોટ માય વોલેટ. શું તમે મને મદદ કરી શકો છો? કેન યુ હેલ્પ મી? શું તમે મને મદદ કરી શકો છો? કેન યુ હેલ્પ મી પ્લીઝ? કેટલા વાગ્યા? વોટ ટાઈમ ઇઝ ઇટ? કોઈને પૂછવું હોય ઇંગ્લિશમાં કે કેટલા વાગ્યા, તો એને પૂછશું કે વોટ ટાઈમ ઇઝ ઇટ? વોટ ટાઈમ ઇઝ ઇટ? હું તમને ફોન કરીશ. ભવિષ્યકાળ છે તો એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે આઈ વિલ કોલ યુ. હું તમને ફોન કરીશ એટલે આઈ વિલ કોલ યુ. તે મારો ખાસ મિત્ર છે. હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. ખાસ મિત્ર એટલે બેસ્ટ ફ્રેન્ડ. તે મારો ખાસ મિત્ર છે. હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. દુકાન ક્યાં છે? વેર ઇઝ ધ સ્ટોર? દુકાન એટલે સ્ટોર, ક્યાં એટલે વેર. વેર ઇઝ ધ સ્ટોર? વેર ઇઝ ધ સ્ટોર?